ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને સ્વાગત છે આજના મસ્ત મજાના નવા વ્લોગની અંદર. તો આજે આપણે શરૂઆત કરીએ છીએ 10:10ની વાર છે, 9:45 થઈ ગઈ છે અને મમ્મી ને પપ્પાને લોકો હજી આવ્યા નથી. કાલે ત્યાં રોકાઈ ગયા હતા, કામ હતું એટલા માટે. અને અત્યારમાં આપણે તો ફટાફટ બધું કામ પતાવી નાખ્યું છે. બસ એક પોતા બાકી છે, તો આપણે પોતાની ડોલ તૈયાર કરી છે. બાકી કપડાં, વાસણ, કચરા બધું પતી ગયું. અને મારા વાણીબેન એને આરામથી છે ને સૂતા છે. અને એટલી ઊંઘ આવે ને કે વાત જવા દો. જો હું તમને બતાવું છું. એટલા મસ્ત મજાના વાણીબેન સૂતા છે, તો આપણે ફટાફટ કામ પતાવી લઈ અને પછી હજી આપણે બધાને ચા કરીને પાવાનો છે. નીચે શોરૂમમાં દૂધ ગરમ કરવાના છે અને 10 વાગી જશે, ઓલમોસ્ટ 10:30 જેવું તો થઈ જશે. બધું કામ પતાવી લઈશ ત્યાં. અને આજનું વાતાવરણ તમને કહું તો જો એકદમ વાદળા જેવું છે. વરસાદ સવારમાં રેડા નાખી ગયો, બાકી જોવું એકદમ ઢાબર જેવું વાતાવરણ છે આજે તો પછી બધું પતાવીને વાણીબેનનું ટિફિન કરશું અને નાસ્તા પાણી કરાવશું, નવડાવશું, ધોડાવશું. આજનું રૂટીન બપોર સુધીનું તો આપણું એવું જ રહેવાનું છે. જોઈએ છીએ, કહેતા હતા કે બપોરે આવતા રહીશું, પણ હવે મમ્મીની આવે છે કે નહીં, શું કરે છે, કેમ કે બહાર નીકળ્યા પછી નક્કી ન હોય. એટલે તો એને થોડુંક કામ હતું તો એ રોકાઈ ગયા. બપોર સુધીનું કીધું છે આવવાનું એણે હવે. તો ચાલો પહેલાં તો ફટાફટ હું મારું કામ પૂરું કરી લઉં છું. થયું ચાલો પહેલાં વ્લોગ સ્ટાર્ટ કરી દો, નહીં તો પછી બપોર સુધી વારો જ નહીં આવે. અને પછી વાણીબેનને જગાડીને એનું બધું રૂટીન એને કમ્પ્લીટ કરાવી દઈએ. તો બન્યા રહેજો વ્લોગની અંદર એન્ડ સુધી. મસ્ત મજાના વ્લોગને એન્જોય કરજો, લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો કે મારા વ્લોગ કેવા લાગે છે ઈ. અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો ગાઈસ, તો જો આપણે હજી 10:10ની વાર હતી ને ત્યારે પોતાય બાકી હતા ને અત્યારે જો 11:10 થવા આવી છે. તો આપણે હે ને પોતા કરી નાખ્યા, વાણીબેનને રેડી કરી દીધા છે, નવડાવી ધોવડાવીને. ને રસોઈમાં આપણે જો સબ્જી તો અહીં કરી નાખી છે. તો આખા રીંગણાનું શાક કર્યું છે ને અહીંયા આપણે રોટલીનો લોટ પણ બાંધી લીધો છે. અને મમ્મી ને પપ્પા આવે છે ને વાણીબેન જે રમવા માંડ્યા છે. આપણે મુલાકાત લઈ લઈ વાણીની. હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. બ્રશ કરીને ફ્રેશ થઈ ગયા હે? તો હવે નાસ્તો બાકી છે ને? હવે નાસ્તો તો હું જમી જ લઈશ ને ડાયરેક્ટ. અને ટિફિનમાં હું લઈ જઈશ? રોટલી. તો જો વાણીબેનની છાશ ને પાણીની બોટલ ને વાણીએ રેડી કરી લીધા છે. અને હવે આગળ શાક ચડી ગયું ને રોટલી કરું એટલે જમી લે. અને પછી રોટલીનું ને શાકનું ટિફિન લઈ જશે. અને મમ્મી ને પપ્પા એ લોકો આવે છે એટલે એની રસોઈ કરવાની છે. તો આપણે 1 કલાકની અંદર ઘણું બધું કામ કરી નાખ્યું છે. અને હવે બસ રોટલા બાકી રહ્યા. 11:30 થઈને 11:45 વાણીબેનને જમાડી રોટલા કરી અને એને તૈયાર કરવાની છે. અને વાતાવરણ તો એવું ઢાબર જેવું જ છે. તો ચાલો મળીએ આપણે પછી આગળ. વાણીબેન તૈયાર થઈને થઈ ગયા. દાદાને રાઈડ ટાટા. તો ચાલો ગાઈસ, જો હું આવી ગઈ છું બગીચાની અંદર. આપણે એવા છે લીમડો લેવા, તો થયું ચાલો થોડીક મુલાકાત કરાવી દો તમને. અને મેં આગળ વિડીયો મૂક્યો તો લીંબુડીનો કે મેં કોથરો એમાં ડાયટો છે, તેમાં કેવો ફાલ આવે ત્યાર પછીનો એ હું તમને બતાવીશ. તો ઘણા દિવસ થઈ ગયા. તો જો અહીંયા આપણું કારેલું તો મસ્ત, આપણે કારેલા જો થવા માંડ્યા છે. કેટલા છે? તો અત્યારે મસ્ત મજા આવે ચોમાસામાં કારેલાની શાક ખાવાની. અને અમારા દાદાએ જો અહીંયા મરચી અને રીંગણીના રોપા તૈયાર કર્યા છે, જે આપવા માટેના છે. તો જો અહીંયા પણ છે રોપા અને અહીંયા પણ છે. તો આ બધા આપવાના છે. અમારે ત્યાંથી ઓર્ગેનિક રોપા બધા લઈ જાય છે. અને આ જો ઘર માટે વાવ્યો છે, તો મસ્ત રોપ થઈ ગયો છે. અને પાછળ જો ભીંડાની લાઈન કરી દીધી છે, એટલે મસ્ત મજાના ભીંડા પણ થશે. એટલે ઘરના ભીંડા, જો ઘરના કારેલા, તો ખાવાની જબરદસ્ત મજા આવે. અને અહીંયા જુઓ ગલકા તુરિયાના વેલા પણ વાવી દીધા છે. સરસ મજાના તો થઈ જાય ઘરના ગલકા ને તુરિયા. અહીંયા જો આપણે પપૈયો છે તમારી સંભારો પણ થાય, પાકેલા પણ ખાવાની મજા આવે. ને અહીંયા જો લાઈન કરી દીધી છે દાદાએ કારેલીની, એટલે એકદમ મજા આવે. ને નીચે ઝીણું ઝીણું ફળ બધું ઉગી ગયું છે. હજી ઝીણા છોડવા દેખાય બધા ખડ છે ને બાકીનું બધું બાજરો ઉગી ગયો છે. તુલસીજી સરસ મજાના થઈ ગયા છે. ને
કેળમાં જો કેળા પણ આવી ગયા છે ને આપણે ડાયરેક્ટ જવાનું છે લીંબુડી પાસે. અહીંયા જો આપણે અજમા પણ છે મસ્ત મજાના, તો અજમાના ભજીયા કરીને ખવાય મજા આવે. ફૂલ પણ છે ને આપણો સરસ મજાનો લીમડો ને આ આપણી લીંબુડી. તો જોઈ લઈએ આપણે એમાં ફાલ કેવો આવ્યો છે એ. તો જો આ લીંબુ મેં સાવ નાનું હતું ને ત્યારે બતાવ્યું હતું, ત્યારે એટલું મોટું આ લીંબુ થઈ ગયું છે. અને અહીંયા જો ફાલ આવી અને નાના નાના લીંબુ લાગી ગયા હે. જોઈ શકો છો તમે. જાજા બધા દિવસ થઈ ગયા છે એટલે એમાં ફૂલ ખરી ગયા અને નાના નાના લીંબુ છે બધા, હે ને. તો સરસ એવો ફાલ આવ્યો છે. અમારી મોટી બધી જો લીંબુડી છે અને આમાં હું તમને ફૂલ બતાવું, પણ હમણાં વરસાદના કારણે ફૂલ કદાચ ખરી ગયા છે. તો ગાઈસ જુઓ, જો અહીંયા એક ફૂલ છે, આ નાનકડી હજી કળી ટાઈપનું ફૂલ છે આમાં, એટલે છે ને રહી ગયું છે. બાકી બધા ફૂલ સરસ આવ્યા હતા, પણ આમાં છે ને ખરી ગયા છે વરસાદના કારણે. તો બાકીના જે હતા ને નાના નાના એમાં લીંબુ બંધ થઈ ગયા છે, તો એમાં લીંબુ થઈ ગયા નાના નાના. જો અહીંયા છે આ નાના નાના લીંબુ થઈ ગયા છે. આ દેખાય છે એ આવડું આ છે, અહીંયા છે જો આ, એ બધા નાના નાના લીંબુ થઈ ગયા છે. અને બાકીના જે ફૂલ હતા ને એ ફૂલ બધા વરસાદના ખરી ગયા છે. દાદાનું કેવું એવું છે કે જ્યારે પહેલો વરસાદ થાય ને જો ફૂલ હોય તો ખરી જાય, લીંબુ બંધાઈ ગયા ભલે, કારણ કે પહેલો ફાલ છે ને એના માટે. એટલે તો એવું કંઈક થયું છે અહીંયા. તો આપણે ફૂલ ખરી ગયેલા છે. અને બાકી તો તમે મારો બગીચો જોયો જ છે. તો અત્યારે જો ચોમાસામાં પણ છે ને મસ્ત અહીંયા આપણા જાંબુના ફૂલ છે, લાલ જાંબુ થાય ને મોટા એના. તો આ ફાલ આવશે એટલે અમને ખાવાની બહુ મજા આવશે. બાકી આપણે જો સીતાફળી સરસ મજાની છે, આપણા ગુલાબ છે. તો હમણાં તો આપણે સૂતક છે એટલે ભગવાનને નથી ચડાવતા, એટલે આમાંથી નકર ફૂલ ચડાવવાની આપણે બહુ મજા આવે. બધા ભગવાન મસ્ત ફૂલ ચડી જાય. તો જો ચોમાસાની ખીલી પણ સરસ છે, બધી ફૂટ થઈ ગઈ છે, મસ્ત ગુલાબ છે. પણ આપણે આનું છે ને તેલ બનાવશું. હવે એલોવેરા મારે આવી ગયું છે, મેં ગામડેથી મંગાવ્યું હતું ને એટલે. તો એલોવેરા છે, ગુલાબ છે, બધું નાખીને મસ્ત આપણે એકદમ ઓર્ગેનિક પ્યોર હેર ઓઇલ બનાવવાનું છે. તો એ બનાવશું એટલે હું તમને બતાવીશ, બ્લોગમાં બન્યા રહેજો. અને બાકી જો આપણે સરસ નાના નાના મરચીના છોડ છે, તો આપણે મસ્ત મરચી ખાવા થાય, ઘરની મરચી ને ભીંડા ને એવું બધું થઈ જશે. તો ચાલો મારે લીમડો તોડવાનો છે ને તો હું તોડી લઉં. અને વાદળા જુઓ અંધારેલા છે એટલે વરસાદ આવવાની શક્યતા છે. આંબરી છે અમારી. તો ચાલો હું લીમડો અહીંથી સરસનો તોડી લઉં. આજે આપણે બનાવવાની છે દાણાવાળી કઢી, એટલા માટે. તો આપણે સરસનો કૂણો કૂણો લીમડો તોડી લઈ. અત્યારે હે ને મસ્ત મજા આવે. આજે મમ્મી આવ્યા ને તો ગામડેથી હે ને ખાટી છાશ લઈ આવ્યા હે. તો સરસ મજાની ખાટી છાશની કઢી ખીચડી ને મારા વાણીનું ફેવરિટ છે. તો જો આપણે લીમડો મસ્ત મજાનો તોડી લીધો છે. આ આપણા બગીચામાંથી આપણે પોપટ દેખાય છે મસ્ત મજાના. જો પવન પણ બહુ છે અને પોપટ પણ જોવાની મજા એવી આવે છે. જો અહીંયા ખાય છે. તો અત્યારે અવર જવર થતી હોય તો ઉડીને વયા જાય, પછી પાછા વળી બેસી જાય. જો પોપટ મસ્ત ખાય. આગળ મારા વાણીબેન આવી જાય. તો ચાલો તેમાં વાણીબેન આવતા આવે તો રેડા હું કામ એને રેડા મમ્મી મૂકીને વહી ગઈ હતી, એટલે ક્યાંય મૂકીને નહોતી ગઈ, હું અહીંયા જ હતી ને. હું તો ન મૂકીને જાઉં. મારા પૂછે તો ખરા ને, મારો ફોન બહાર પડ્યો તો એ જોઈ લે, ન જોઈ લે. ચંપલમાં તો એના આઈડિયો ન આવે, કારણ કે રોજ હું ઉપર જ હોય. હું છુપાઈ ગઈ હતી વાણી માટેથી. તો વાણીબેન તો આવીને રોવા માંડ્યા કે મમ્મી ક્યાંક વહી ગઈ મૂકીને, હે ને. હે મૂકીને ન જાવ કે વાણી તે ક્યાં ક્યાં જોયું તું? બધા જોઈ લીધું તું? ક્યાંય ન મળી? જોઈ લ્યો ક્યાં? હું કબાટ પાછળ છુપાઈ ગઈ હતી. અહીંયા પડદા પાછળ. ત્યાં તો આવી નહીં ગોતવા. અને કે તું સોફા નીચે, હું સોફા નીચે હમાવ. પછી તો દાંત કાઢે. એ કે તું સોફા નીચે આવી ગઈ. હું સોફા નીચે થોડીક હમાવ કાંઈ. તું વહી જાવ સોફા નીચે. હા, મને એમ જ હતું કે જોવા આવશે ને કે શેઠી અમારો ફોન પડ્યો હે તો એ જોઈને કહે કે ફોન તો મારી મમ્મી ભૂલી ગઈ. તો રોવા માંડી.
ચાલો ગાય જો મમ્મીમાં અડધમાં કરે છે. અમારા ઓલા આવ્યા હતા ને એ તો મમ્મીની અવારે આવી ગયા અને આવીને નાહી ધોયા અને પછી જઈમાં અત્યારે જો અડદ લઈને બેઠા છે હમા કરવા. કે વાણીબેન? વાણીબેન ભણીને આવી ગયા ને. હા લે કે મેં તને બધે ગોતી લીધી તું ક્યાંય ન મળી. વાણીબેન ચશ્મા પહેરીને નાખે ડુંડા. તો ગાઈસ જો અમારે હે ને આ રીતે ડુંડા નાખવાના હોય. પોપટ વયા જાય ને પછી જો એમાં ખાના કરેલા હોય ગોળ ગોળ કાણા એમાં જો આ હળિયા ખોસી દેવાના એટલે ડુંડા ઊભા રહી જાય અને પોપટની ખાવાની બહુ મજા આવે. ખેતરમાં કેમ આમ બાજરાના ડુંડા ઊભા હોય ને ખાતા હોય ને એ રીતના. તો દાદાએ સ્ટેન્ડ બનાવ્યું ને તો અમે એમાં જો આ રીતે હે ને ડુંડા નાખીએ છીએ. તો અત્યારે વાદળા એક બાજુથી અંધાર્યા છે એટલે વરસાદના છાંટાઈ કોક કોક આવે છે અને અમારે ડુંડાઈ નાખવાના છે. પણ અમે પલળતા પોપટને ડુંડા નાખી દઈએ. અમે કઈ આ 27-28 વર્ષથી દાદાનું કાર્ય ચાલુ છે પણ આમાં અમે ક્યારેય હે ને પોપટને ભૂખા જવા દીધા નથી. અમારા વાણીબેન તો જોઈએ ટીંગાઈને ડુંડા નાખે છે એને એટલો શોખ છે નાખવાનો. ઉપર બેક રહી જતા હતા ને તો કે લાવો મને તેડો હું નાખી દઉં કે તો એ ટીંગાઈને જો ડુંડા નાખે છે. પણ ડુંડા નાખવાના હોય ને એટલે અમારે બધાય પહોંચી જાય અને અમે ઘરના સભ્યો જ બધા આ બધું સાફસૂફ કરવું ડુંડા નાખવા બધું કરીએ. વેસ્ટ નાખીએ ને તો જો અમારે ગાયું ખાવા આવી જાય તો એમાંથી ગાયું ખાય અને પોપટે ખાય. ગાઈસ જો આજે અમારા ઘરે છે ને કઢી ખીચડી પાછા બન્યા છે. જો મસ્ત મજાની છાશ ખાટી હોય ને એટલે બંને જ. તમારે વાણીનું તો ફેવરિટ. કેમ વાણીબેન કેવા ભાવે તમને કઢી ખીચડી? હે કઈ? હા તો એના થાળીમાં જો 2 જગ્યાએ તો ખીચડી છે ને મોટા ખાનામાં કઢી છે. નાના ખાનામાં એની રોટલી લીધી. હજી તેને લસણવાળી ચટણી બાકી છે. જો મમ્મી હે ને લસણવાળી ચટણી ખાંડે એના હાટું. તો મમ્મી ચટણી ખાંડે ને ત્યાં વાણીબેનથી રહેવાનું નહીં. હજી તો રોટલી કરતી હતી ત્યાં તો કઢી ખીચડી ખાવા માંડ્યા. કા વાણીબેન? તો વાણીનું ફેવરિટ છે કઢી ખીચડી. જો મોટા વાસણમાં એની કઢી લીધી છે. ભૂખા થયા તે જ ખાવા બેસી ગયા અને આપણે હાલો ફટાફટ રોટલી કરી નાખીએ. લાગે નહીં પેટમાં. જોઈ લ્યો ગાઈસ અહીંયા બે અને જો 9:45 થયા છે. 9:45 હું નવરી થઈને આવીને આ બે જો પંજો લડાવે પણ જીતે બે માંથી એક નહીં. जोर लगा के वाणी जोर लगा के જોઈ લે જોઈ લે એ માલવાણી વાણી આની કોઠે હાથ પકડીને ખેંચાય આમ. હા जोर लगा के मुक दे. जोर लगा के खेचाई गई वाणी तो. आयो ले 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 થઈ ગયું લે લે થઈ ગયું વાણી ખેંચાવાનું ને જોર લગા કે ભગવાન નું નામ લઈ લે એટલે આગળ જો ભગવાન પાડી દે કે ને આમાં એમ કહેવાનું જય બજરંગબલી. આવે જય બજરંગબલી જય બજરંગબલી કેસી લે બજરંગબલી. હા જોઈ લે કરી દીધું ને બજરંગબલી. હે હા આઉટ થઈ ગયા હો ભાઈ એના પપ્પા. ચાલો ગાઈસ તો જો આવું કંઈક ચાલે છે ને હવે વાણીબેન આપણે લેસન કરાવી લઈએ ને તમારું 12 વાગે લેસન નહીં પતે તો આજના બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ નવા બ્લોગની અંદર. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ. ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.